મારે એક મને સોનાની ગાય દેવાની. આવું નક્કી કરી અને એક પંડિત બાપુ કાશીમાંથી નીકળે અને રાજા રજવાડામાં બધે ગાયો જીતતો આવે અને જામનગર સ્ટેટમાં આવ્યા. જામનગર સ્ટેટમાં બાપુને કીધું કે હું બધા સ્ટેટમાં જઈને આવ્યો છું, અત્યાર સુધીમાં મારી સામે કોઈ બેય નથી શક્યું, મારી મને સત્સંગમાં કોઈ હરાવી નથી શક્યું. આટલી મારી પાસે ગાયો હું જીતીને લાવ્યો છું. મને જો કોઈ હરાવે તો આ ગાયો મારે બધી દઈ દેવાની, અને જો હું હારી જાઉં તો મને, તમે જો હારી જાઓ તો તમારે મને એક ગાય દેવાની સોના. એટલે રાજાએ કીધું કે ભાઈ કઈ વાંધો નહીં, 15 દિનનો ટાઈમ આપો, 15 દી રોકાઓ, 15 દી પછી કઈ ગોઠવણ કરી. હવે અહીંયા બધા જે બ્રાહ્મણો સાધુ પંડિતો જે કઈ હતા એ બધાને કીધું ભાઈ એક આપડા પંડિત આવ્યા છે, એમ જયારે બેહવાનું છે સત્સંગમાં. કોણ બે છે? બધાને પરસો ઓળી ગયો. નકરા મફતના રોટલા કૂટ્યા હોય એને શું આવડે? બોલ્યો કે મારા દીકરું માર્યા, હવે આ બાપુ બે છે કઈક ને કઈક હલવાવાનું થાય છે. એમાં એક બાજુના ગામડામાં સારંગધર કરીને એક બ્રાહ્મણ, અને બિચારો ગરીબી બાપુ ભયડો લઈ ગયેલો, મેલા ઘેલા લુગડા અને ભાંગલ તૂટલ બળદિયા, 7-8-10 વીઘા જમીન, અને પોતે પોતાનું ગુજરાન હલાવે. અને એમાં એ જામનગર બાપુ કઈક વસ્તુ લેવા માટે ગામમાં આવ્યો અને વાણિયાની દુકાનેથી વસ્તુ લે છે. અને વાણિયાએ કીધું કે સારંગધર રાજમાં જવાનું છે? કે ના બાપા, રાજમાં મારે શું કામ છે? રાજમાં મને અહીંયા કોઈ ઓળખતું નથી. એ કે પણ અહીંયા એક પંડિત આવ્યા છે, એના ભેગું સત્સંગમાં બેહવાનું. મને એમ કે તમે ઈ આટું આવ્યા છો. તો કે સત્સંગમાં બેહીને શું કરવાનું? એ કે જો સત્સંગમાં એ પંડિત આવ્યા એમને હરાવો ને તો તમને હોનાની ગાયું મળે, અને જો ઈ હારી જાય ને તો રાજાને ગાય દેવાની. એ કે એવું છે? તો કે હા. તો કે જવું બાપુ પાસે. બાપુ પાસે આવ્યો. એ કે બાપુ આ પંડિત આવ્યા છે, મેં વાત સાંભળી. કે હા. તો કે કેદી સત્સંગ છે? તો કે હજી 4 દિનની વાર છે. તો કે બાપુ એ સત્સંગમાં હું બેહીશ કે એના સામો? બાપુ કે તારું કામ નથી, આ કાશીનો પંડિત છે, 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણ ભણીને આવ્યો છે. એ કે પણ કાંઈ વાંધો નહીં બાપુ, હું નહીં, મારો નાથ, મારો ભોળો નાથ આબરૂ નહીં જવા દે, મને બેહવા દેજો. એ કે ભાઈ તારું કામ નહીં, બહુ આજીજી કરીને. એ કે કાંઈ વાંધો નહીં, આવજે હાલ. જે દિવસે આ આયોજન રાખ્યું ને તેથી બાપુ દી હુઈયામાં દરવાજે આવીને બેહી ગઈ. અને પછી આખી આગડા ઠેઠ કચેરી ભરેલી, અને બધા સાધુ સંતો ને બધા પંડિતોને આમંત્રણ આપ્યું, તેમને જવું ચા બેહવું પડે. એટલે પંડિત આવ્યા, પંડિત ને આસન આપ્યું, અને એક આસન સામે જેને બેહવાનું છે એની માટે નાખ્યું. આ બાજુ રાજા બેઠા, પ્રધાન બેઠા, બધા સૈનિકો બેઠા, આખી કચેરી આગળ ભરી છે. અને પછી પંડિત કહે છે બોલો બાપુ, મારા સામે કોણ બેસે? અને સારંગધર બાપુ આમ તરત ઉભો થયો. કે બાપુ હું. બાપુ કે આ મારી આબરૂના કાંકરા કરવા આવ્યો. એ કે બાપુ નહીં, મારો નાથ આબરૂ નહીં જવા દે, મને બેહાડો. મને બીજા કોઈ તૈયાર નહોતા. બાપુ એમ થયું કે આ તો આ બે આવવા દો ને જે થવું હોય છે થાય છે. એટલે બેહાડ્યો. પંડિત દાંત કાઢવા માંડ્યા. તમે મારી યાર સત્સંગ કરશો? એ કે હા બાપા, જેવું આવડે એવું કરીશ. એ કે હું પૂછીશ ને એનો તમે જવાબ નહીં આપી શકો, પણ તમે મને પૂછો. તો કે હું પૂછું? તો કે હા. ઘડીક રાજા આમું જોવે, ઘડીક પંડિત આમું જોવે. પછી રાજા કે બોલ. એ કે બાપુ એક સાખી કહું? સાખી? એ કે આમાં સાખી બાખી નો જવાબ દેવામાં તો આ પંડિત છે એને કાંઈ વાર ન. પણ કે બાપુ એક સાખી બોલું, જો એ જવાબ આપી દેતો. એ કે બોલ. એ કે આડી વાગે ઊભી વાગે કાપી નાખી, બાળ્યા પછી બોલે નહીં, સારંગધર ની સાખી. આનો જવાબ શું? પંડિત કે ફરીને કહો તો. એ કે આડી વાગે ઊભી વાગે કાપી નાખી, બાળ્યા પછી બોલે નહીં, સારંગધર ની સાખી. સક્રિય સડી ગયા હો પંડિત. એ કે આરું વેદમાં નથી આવ્યું, પુરાણમાં નથી આવ્યું. અને સારંગધર મનમાં કહેતો હતો મારો બિલેશ્વર વાળો દાદો એક જાણે, હું જાણું. તારે મથવા મથજો બેટા, મારા જડે તો તને. એ કે બીજી વખત કયો તો? એ કે લખી લેવું લખી લ્યો, બીજી વખત નહીં કહું. આડી વાગે ઊભી વાગે કાપી નાખી, બાળ્યા પછી બોલે નહીં, સારંગધર ની સાખી. લખ્યો તો લખી લ્યો. તમારી પાસે આનો જવાબ ન હોય, આ સારંગધર એક બ્રાહ્મણ નો દીકરો કહું છું. પંડિત ને પરસ્યો વળી ગયો. આખી કચેરીમાં બાબુ તાલીઓ, સીટીઓ, પડકારા, દેકારો બોલી ગયો. ઓલામનું અભિમાન હતું ને તો બાપુ ચા જોઈ ખબર જ ન રહી.
બે હાથ જોડીને બાપુને કીધું બાપુ હું હારી ગઈ, આ ગાયો બાપુ બધી તમારી, પણ એક વાત તમને આદેશ કરો કે આ તમારા મહારાજને એટલું તો કહો કે આ સાખીનો જવાબ શું હોય. બાપુએ કીધું સારંગ તને કે આનો જવાબ શું થાય કે બાપુ એમને કહો એક ગા વધારે ને આપે તો કહો. પંડિત ને બાપુ વાટ્યા હોય તો લોહી નો નીકળે એવા કહીને કે ઈ અત્યાર સુધી બધી એક એક લેતા આવ્યા હતા, આપણે એક લેવી જ છે ને, એમાં શું આ બધી આપણી પાસે હારી ગયા છે, હવે નવી એક આપણને આપે કે આપું જવાબ. બાપુએ બહુ કીધું એ કે એવું ન કરાય, એ પંડિત છે, હું રાજા છું, તારે જોતી હોય એક ગાત અને હું આપીશ, પણ કે જવાબ દે તો કે જવાબમાં બીજું કાંઈ છે ને, એનું નામ બોરડી. ઈ કે કેવી રીતે? ઈ કે બોરડી પાસે જાવ ને આમથી હાલો તોય વાગે, ને આમ હાથ કરો તોય વાગે, ને આમ હાથ કરો તોય વાગે, કાપો તોય વાગે. ઈ હળગાવ્યા પછી જ હકણી રે, આડી વાગે ઊભી વાગે, વાગે કાપી નાખી બાળ્યા પછી બોલે નહીં. સારંગ ધરની સાખી મારા ખેતરમાં નકરી બોરડિયું જ છે. ઈ કે મૂળિયા કાઢી કાઢીને મેં આ સાખી બનાવી છે, તને ક્યાંથી આવડે? એટલે અભિમાન તો હારા હારા ના વ્યા જાય, આમાં પાવર કરવા જેવું કઈ છે જ નહીં. તમને મને ઈશ્વરે જે બાપુ આના એક માણસનો અવતાર બનાવ્યો, હું તો એમ કહું કે આ જો 84 લાખ યોની છે એવું કહે ને, 84 લાખ જીવ છે, એમાં દાંત માણા એક જ કાઢી શકે, બોલો બીજા કોઈ જીવ દાંત કાઢતા તેમ ભાર્યા? કોઈ કૂતરા કાગડા ભેંસું ભૂંડડા કોઈ દાંત કાઢતા હોય મને દેખાડો. કૂતરાને આપણે આમ દૂધ પાક ને પૂરીને ખવડાવીને તો પૂંછડી હલાવે, દાંત નો કાઢી ભેંસ હોય આપણી, ભેંસ ને ખડ ને ખાંડ ને ખોળ ને બધું સારું દીધું હોય તો આમ રાજી થાય કે ભારે મજા આવી, પણ દાંત કાઢી શકે? દાંત માણા એક જ કાઢી શકે, એક લખવું હોય તો લખી લેજે. તો માણા એક જ અઠી મણના લઈને ફરે બોલો, એટલે પણ માણા તું એક જ છો, તું તો એક મોટું મરકાય, ઈ કાઢતા નથી. અરે એવું ઊંધું હાલ્યું છે, આપણે એમ તો ખરું કોની પાસે જઈને વાત કરી. ભજન છે ને ભજન બાપુ મહાપુરુષો એટલા માટે, હમણાં ભાઈ જે દીકરો ભજન ગાતો હતો ને સતાર બાપુની વાણી કે જેને જેને કહું એ કહ્યું નો માને, મૂર્ખો ગણી મને, શું પૂછો છો મુજને હું શું કરું છું. આ સતાર બાપુ જયારે ભજનમાં બાપુ ગાંડો થઈ ગયો ને, બસ એને રાત ને દી ભજનનો જ ખોરાક થઈ ગયો, એની સુરતા લાગી ગઈ, ભજન ભજન ભજન, એટલે દુનિયા એને ગાંડો મળી કહેવા કે જો આ નકરા ભજનમાં ગાંડા થઈ ગયા. અને ગાંડા થઈ ગયા એમ કીધું ને, પછી એની અંદરથી વાણી નીકળે કે શું પૂછો છો મુજને હું શું કરું છું. મને જ્યાં ગમે મને કોઈના બાપની બીક નથી, મને આઈને મોકલો ને એની એકલી જ બીક છે, મારે ક્યાં તમારા ઘરે ખાવા આપવું છે. એમ નામ ભજન ન બને. ભજન જ્યાં જ્યાં બન્યા છે ત્યાં બાપુ વાતું પડી છે. અને ભજનમાં તમે જો બેહો ને, ભજનમાં જો બેઠા હોય મંગાવું ન આવે ને ચા ની જરૂર ન પડે ને, ઘડિયાળમાં ન જોવું પડે, સૂરજ નારાયણ ઉગે જો ભજનમાં બેઠા હોય તો. એક બેન હતા ને બાજુના ગામમાં, કથા બેઠી હતી, એના ઘરવાળાને કે કથા સાંભળવા જાઉં, તો કે જા ને ભાઈ જા, હા સુધી જ મારે નિરાય. હા જે બેન આવ્યા કથા સાંભળી, કે કથા સાંભળવા જઈ કે હા કે બાપુ શું વાંચતા હતી, કે પણ માંડવા મોટા મોટા ટીવી ની, કે પણ બાપુ શું વાંચતા હતી, તો કે કેટલું બધું રાંધેલું, કેટલા માણા ખાય, કે પણ બાપુ શું વાંચતા હતી, તો કે એટલા બધા માણા થોડું સંભળાય, નકરી બહાર જ રખડી, કથામાં જઈ જ નહીં, કથા શું એનામાં બેહે. એમ આપણે બધા બહાર જ રખડીએ છીએ, માલપા ઉતરવાની જરૂર છે. તમારો મારો આ દેહ છે ને, દેહની જ વાતો છે. જેટલી મહાપુરુષોએ ભજનમાં વાત કરી છે ને, એ અંદરની જ વાત કરી છે, બહારની વાત કઈ છે જ નહીં. પણ હવે આપણને સમજાતું નથી. એકાદ વાણી લો, હજી આપણે બેનને સાંભળવા છે. મને મારે શું થાય, મારે થોડો પલો લાંબો જ હોય, અને મને કોઈ કલાકાર બાકી હોય ને તો મને કીડિયું ચડે, એમ થાય કે હજી બાકી છે, એટલે એમ પછી મારે મર્યાદા રાખવી. એટલે હું તો એમ કહું બે હોય ને, બે મને એક વિહામો દેવો હોય ને, એટલે બહુ થઈ ગયું, ઘણું થઈ ગયું. પણ જે આમંત્રિત કર્યા હોય એટલે એને આપણે ન્યાય મળવો જોઈએ. એટલા માટે બેનને આપણે સાંભળવા છે. એટલે એક સંત બાબુ વાણીમાં એવું કહે છે, વાણી છે ને વાણી, એમાં તમે અંદર ઉતરો ને તો જ મજા આવે. શબ્દની મારામારી છે. સવારામ બાપાએ બાબુ એક જ ભજન કર્યું ને,